નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો 33 જિલ્લા 99 ખબર. અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. તો 18 દિવસથી પોતાની માંગણીઓ સાથે આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલને મનાવવા હવે પાટીદાર સમાજની સંસ્થાઓ આગળ આવી છે અને હાર્દિક પારણા કરે તે માટેના પ્રયત્નો તેજ થયા છે. પાટીદાર સમાજની સંસ્થાઓ વચ્ચે ગુપ્ત બેઠક મળી. પ્રેશર છે, સંસ્થાઓનું પ્રેશર છે, સંસ્થાઓ ઉપર સમાજના પ્રેશરો ચાલુ થયા છે. એના હિસાબે મને આજે અહીં મોકલેલો છે, હું આવેલો છું. કોઈ સમય મર્યાદા કોઈ આપી નથી. એને કહ્યું વિચારીને કહીશ એટલે એ મેસેજ આપશે આપણને. કોઈ પછીની વાત છે, એ બધી પછીની વાત છે, પારણા પછીની વાત છે. અત્યારે ખાલી મુખ્ય મુદ્દો પારણાનો જ છે. એની તબિયતને રિલેટેડ એ કરશે હવે સંસ્થાઓ. બરાબર, થેન્ક યુ. આભાર. હાર્દિકના નિવાસસ્થાને મુલાકાત યોજાઈ છે અને સંસ્થાઓની હાર્દિકને પારણા કરવા માટે વિનંતી કરવામાં આવી છે. છેલ્લા 18 દિવસથી સતત હાર્દિક પટેલ ઉપવાસ પર છે. હાર્દિકને પારણા કરાવવા પાટીદાર સમાજની સંસ્થાઓના પ્રયત્ન ચાલી રહ્યા છે. પાટીદાર સમાજની સંસ્થાઓની ગુપ્ત બેઠક યોજાઈ અને સમાજના આગેવાનો ઉપવાસ છાવણીએ પહોંચ્યા હતા તથા તેમણે મીડિયા સામે પણ પોતાની વાત મૂકી હતી કે મુખ્ય જે મુદ્દો છે તે હાર્દિક પટેલ પારણા કરે તે વાત છે. કારણ કે વહેલામાં વહેલી તકે હાર્દિક પટેલ પારણા કરી લે તે માટે હાર્દિક પટેલને સમજાવવામાં આવ્યો છે. 18 દિવસથી સતત હાર્દિક પટેલ ઉપવાસ કરી રહ્યો છે. તો 18 દિવસથી પોતાની માંગણીઓ સાથે અમરનાથ ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલને મનાવવા પાટીદાર સમાજની સંસ્થાઓ આગળ આવી છે અને હાર્દિક પારણા કરે તે માટેના પ્રયત્નો હવે તેજ થયા છે અને મુખ્ય જે મુદ્દો છે તે પારણાનો છે. બગડતી જાય છે. એક વખત હોસ્પિટલની અંદર ગયા છે અને જો હવે તબિયત બગડે તો શરીરને ઘણું નુકસાન થાય એવું છે. એટલે સંસ્થાના ચેરમેન છોય સંસ્થાના CK પટેલ, કોર્ડિનેટર RP પટેલ, આ બધાએ સંસ્થાઓ સાથે સંપર્ક કરીને સંસ્થાઓ ઉપર પાટીદાર સમાજના પણ ફોનો આવતા હતા કે ભાઈ હાર્દિકભાઈને પારણા માટે તમે પ્રેશરાઇઝ કરો. સંસ્થાઓએ નક્કી કર્યું કે ભાઈ રમેશભાઈ દૂધવાળાને આપણે આ મેસેજ લઈને મોકલીએ. એટલે આજે હું અહીં હાર્દિકભાઈને મળવા આવ્યો છું. હાર્દિકભાઈના સમાજના જે મેસેજ હતા સંસ્થાઓના એ આપ્યા છે. એમને મને કહ્યું છે કે હું વિચારીને તમને સામે મેસેજ આપીશ. અને આજે જે સમાજની અંદર હાર્દિક લડી રહ્યો છે, સમાજનો ટેકો છે, સંસ્થાઓનો ટેકો, આજે સમાજની અંદર એક જ ચિંતા છે કે ભાઈ હાર્દિકને પારણા કરાવો. આ એક પ્રેશરાઇઝ વાત છે. એના હિસાબે હું આજે અહીંયા આવ્યો છું. એના હિસાબે આજે આ મીટિંગ થયેલી છે હાર્દિકભાઈ સાથેની. ખાસ કરીને રમેશભાઈ, ઉપવાસનો અંત ક્યારે? ચિંતા તો બધા લોકો કરે છે. આપ પહેલેથી કરતા આવ્યો છો, સમાજના મોભીઓ કરે છે, અનેક રાજનૈતિક પક્ષો છે, પણ આનો સુખદ અંત ક્યારે? 3 માંગોને લઈને હાર્દિક પહેલેથી કહે છે કે તેની માંગ સ્વીકારાય તો જ તે પારણા કરશે. આપ શું કહેશો? સમાજની સંસ્થાઓ જ્યારે મીટિંગ થઈ સમાજની સંસ્થાઓની, ત્યારે સરકારનો સામેથી મેસેજ આવ્યો મીટિંગ કરવાનો. સંસ્થાઓનું પ્રેશર સરકાર ઉપર સતત છે. મીટિંગની અંદર પણ સતત પાટીદારોના સમાજની હાર્દિકના પ્રશ્નોની સતત ચર્ચાઓ થઈ છે અને સતત વાત કરી છે સરકારને કે ભાઈ તમે આનો ઉકેલ લાવો. એટલે સંસ્થાઓને કંઈક હકારાત્મક નિર્ણય આવે એની પણ રાહ જોઈને બેઠેલા છે. એટલે એવું નથી કે આજે સરકારનું પ્રેશર આવેલું છે. સમાજ જે સંસ્થા વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી. ગૌરવ, જે રીતે હવે સંસ્થાઓ આગળ આવી છે અને તેમનો એક મહત્વની વાત એ છે કે હાર્દિક પટેલ 18 દિવસથી જે ઉપવાસ પર છે તો તે પારણા કરી લે, શું વધુ માહિતી મળી રહી છે? મિત્રો વાત કરીએ તો 18 દિવસથી હાર્દિકનો ઉપવાસ ચાલી રહ્યા છે અને સતત ધાર્મિક સંસ્થાઓ હાર્દિકની સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે તેવું નિવેદન રમેશભાઈ દ્વારા આપ્યું. તેમનું સ્પષ્ટ કહેવું છે કે 18 દિવસથી હાર્દિક ઉપવાસ છે, તેની તબિયત દિવસે દિવસે લથડી રહી છે. તેના શરીરના જે મહત્વના અંગો ખરા, કિડની ઉપર તેની ખરાબ અસર અને લીવર પર તેની ખરાબ અસર થઈ રહી છે. ત્યારે પાટીદાર સમાજ અને પાટીદારની ધાર્મિક સંસ્થાઓ પણ જે 6 મહત્વની ધાર્મિક સંસ્થાઓ છે, વિશ્વ ઉમિયાધામ હોય, સરદારધામ હોય, સિદ્ધરધામ હોય, ઊંઝાધામ હોય કે ખોડિયારધામ હોય, તે તમામ સંસ્થાઓ હાર્દિકના સ્વાસ્થ્ય લઈને ચિંતિત છે.
હાર્દિકની માંગણીઓની વાત છે તો તે અંગે ફરી કોઈ વાર એટલે પારણા કર્યા બાદ સરકાર સાથે તેની સારી મંત્રણા થઈ શકી ને ચર્ચા થઈ શકી કે હાલ હાર્દિકના શરીરને લઈને જે ચિંતા છે તેના લીધે આગેવાનોના કહેવાથી રમેશભાઈ દુધવાડા અહીંયા આવ્યા હતા અને તેમને હાર્દિક સાથે ચર્ચા કરી છે અને તે જલ્દી પારણા કરે તેવી રીતે તેને સમજાવ્યો છે. રમેશભાઈ દુધવાડા સાથે અન્ય આગેવાનો પણ હતા, કોંગ્રેસના ધારાસભ્યો પણ હતા. તેઓ પણ હાર્દિકને સમજાવી રહ્યા હતા કે ભાઈ હાર્દિક જલ્દીથી પારણા કરે ને પોતાની લડાઈ ભલે ચાલુ રાખે. સરકાર સાથેની વાત છે ત્યાં સુધી તેમનું સ્પષ્ટ કહ્યું છે કે એકવાર હાર્દિક પારણા કરે ત્યારબાદ સંસ્થાઓ સતત સરકારનું પ્રેશર બનાવી રહી છે અને તે ચર્ચા સરકાર સાથે પારણા કર્યા બાદ થઈ છે. પરંતુ એ વસ્તુ નક્કી છે કે 18 દિવસથી જે હાર્દિકના ઉપવાસ ચાલી રહ્યા છે તેને પારણા કરવા માટે હાલ સંસ્થાઓ મેદાને સંસ્થાના આગેવાનો અહીં આવ્યા હતા, ધારાસભ્યો આવ્યા હતા અને હાર્દિક કઈ રીતે પારણા કરે તે અંગે તેઓ મથામણ કરી રહ્યા છે. હાર્દિકે પણ વિચારવાનો સમય માંગ્યો છે. વિચારીને તેઓ સંસ્થાના આગેવાનોને જાણ કરી એટલે કહી શકાય કે હજી સુધી હાર્દિકે પારણા કરવાનો કોઈ નિર્ણય કર્યો નથી. વિચારવાનો સમય માંગ્યો છે, ત્યારબાદ તે પોતાનો નિર્ણય જાહેર કરશે. જી બિલકુલ કેવું કહી શકાય કે અત્યાર સુધી ઘણા બધા જે આગેવાનો આવી ચૂક્યા છે અને હાર્દિકને સમજાવી પણ ચૂક્યા છે, પણ હાર્દિકે ઉપવાસ ચાલુ રાખ્યા છે. ત્યારે હવે જ્યારે કે આજે આગેવાનો આવ્યા ત્યારે લાગી રહ્યું છે કે હવે તે વહેલી તકે પારણા કરી શકે. હજી સુધી હાર્દિકે કોઈ આગેવાનની વાત માની નથી. શરૂઆતમાં જ્યારે સિરસરધામ ઉમિયા ઊંઝા ધામના આગેવાનો આવ્યા હતા અને પાણી પીવાની વાત કરી હતી, પરંતુ તેને પાણી પીવાનું સ્વીકાર્યું ન હતું ને છેવટે એસપી સાહેબના હાથથી પાણી પીધું હતું. છેલ્લે નરેશ પટેલ પણ આવ્યા હતા અને નરેશ પટેલે પણ હાર્દિકને પારણા કરવાની વાત કરી હતી, પાણી પીવાની વાત કરી, પણ એ વાત તેને માની નથી. છેવટે શરદ યાદવના હાથે પાણી પીધું. એટલે ક્યાંક હાર્દિક પોતાનો જે જિદ્દી સ્વભાવ છે તેના ઉપર અકડ રહેલો છે અને હજી સુધી કોઈ આગેવાનની વાત માની નથી. ત્યારે જોવાનું એ છે કે જે આગેવાનો આજે આવ્યા હતા તેને પારણા કરવા માટે સમજાવવામાં હતા તે આગળની વાત કેવીને કેટલી માને છે. મહત્વનું છે કે 18 દિવસ થઈ ચૂક્યા છે, તેનું શરીર હાલ પણ નબળાઈ વાળું છે. એ જોતા તેનું આંદોલન કેટલું ચાલે છે તેના ઉપર નજર રહેશે. જી આભાર ગૌરવ માહિતી આપવા બદલ. તો હવે જોવાનું રહેશે કે હાર્દિક પારણા કરે છે કે નહીં, કારણ કે અત્યાર સુધી ઘણા બધા પાટીદારોના આગેવાનો આવ્યા છે અને હાર્દિકને સમજાવી ચૂક્યા છે. તો હાર્દિક પટેલના ઉપવાસને આજે 18મો દિવસ છે, ત્યારે હાર્દિક પટેલને મળવા માટે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત મળવા પહોંચ્યા હતા. તેમજ હાર્દિક પટેલને ખબર અંતર પૂછી હતા. केंद्र सरकार के तानाशाही पूर्ण रवैये से बहुत चिंतित। इस समस्या के समाधान पर बहुत सारा परामर्श किया। उस समय हार्दिक पटेल और आंदोलन के बहुत सारे लोगों ने जो बातें कही उसको ध्यान में रखा। जो लीगल एक्सपर्ट्स हैं उनका भी सहारा लिया गया। તો છત્તીસગઢના પ્રથમ મુખ્યપ્રધાન અજીત જોગીના પુત્ર અમિત જોગીએ હાર્દિક પટેલની મુલાકાતે આવ્યા હતા. અમિત જોગીએ હાર્દિક સાથે મુલાકાત કરી હતી અને ઉપવાસ આંદોલનને લઈને વાતચીત કરી હતી. અજીત જોગીએ હાર્દિકને આખા દેશના યુવાનોના પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા અને હાર્દિકની લડાઈ પોતાની માટે નહીં પરંતુ અન્ય લોકો માટે હોવાનું કહ્યું છે. તો અમિત જોગીએ જણાવ્યું કે હાર્દિકની લડાઈ અહંકાર સામે છે. અજીત જોગીએ હાર્દિકને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની સલાહ આપી છે અને લાંબી લડાઈ માટે ઉપવાસ આંદોલન છોડવાની પણ અપીલ કરી છે. સાથે જ હાર્દિક માટે અજીત જોગીએ લખેલા પત્રનું પણ વાંચન કરવામાં આવ્યું હતું. वहां के किसानों के ऋण माफी के लिए, वहां के स्थानीय लोगों को 90% आरक्षण दिलाने के लिए लड़ाई लड़ रहे हैं. हार्दिक भाई की ये लड़ाई खुद के लिए नहीं है, दूसरों के लिए है. और मैं तो हार्दिक भाई से केवल इतना ही निवेदन करने आया हूं कि वे अपने आप को गुजरात तक सीमित न रखें, पूरे देश का दौरा करें. आज उनके नेतृत्व में पूरा विपक्ष एक होकर ये जो हिटलरशाही ताकतें हैं इनसे मुकाबला कर सकेगा. એક મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે તેની વાત કરીએ તો અમદાવાદમાં એન્ટ્રી ઓપરેટરોને ત્યાં આઈટીના દરોડાના મામલે વધુ 9 કરોડની રોકડ મળી આવી છે. કુલ 19 કરોડની રોકડ રકમ આઈટી વિભાગે કબજે કરી છે. આઈટીના ઇતિહાસમાં સૌથી મોટું સીઝર જિગ્નેશ અને સંજય શાહને ત્યાં દરોડા પડ્યા. 18 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. તો આ સૌથી મોટું જે રીતે આઈટી વિભાગે
જે રકમ કબજે કરી છે અને કુલ 19 કરોડની રકમ આઈટી વિભાગે કબજે કરી છે. તો હાલમાં જે રીતે 9 કરોડની રોકડ પણ મળી આવી છે. અમદાવાદમાં એન્ટ્રી ઓપરેટરોને ત્યાં આઈટીના જે દરોડા પડ્યા હતા તેમાં વધુ 9 કરોડની રોકડ મળી આવી છે. કુલ 19 કરોડની રોકડ રકમ આઈટી વિભાગે કબજે કરી છે. ત્યારે આઈટીના ઇતિહાસમાં સૌથી મોટું સીઝર છે. જિગ્નેશ અને સંજય શાહને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તો આ વિશે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા ચેનલ હેડ દીપક રાજાણી. દીપકજી, જેવી રીતે આ સૌથી મોટું સીઝર કહી શકાય, 19 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં આઈટી દ્વારા કબજે કરવામાં આવ્યા છે. આપ શું કહેશો આ બાબતે? બિલકુલ મિથુન, ઇન્કમટેક્સના ઇતિહાસમાં સૌથી મોટું સીઝર અમદાવાદમાં થયું છે. અમદાવાદમાં આજે સવારે 2 એન્ટ્રી ઓપરેટરોને ત્યાં પડેલા દરોડામાં સવારે 10 કરોડની રોકડ રકમ હાથ લાગી. ત્યારબાદ તપાસ યથાવત હતી અને આ તપાસ દરમિયાન બપોર બાદ વધુ 9 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે અને આ સાથે જ ઇન્કમટેક્સે કુલ 19 કરોડ જેટલી રોકડ રકમ કબજે કરી છે. આ તમામ રકમ રિઝર્વ બેંકના સ્ટ્રોંગ રૂમમાં મોકલી આપવામાં આવી છે. ઇન્કમટેક્સ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં પડેલા દરોડાની કાર્યવાહીમાં સૌથી મોટું સફળ ઓપરેશન કહી શકાય. અમદાવાદના સંજય શાહ અને જિગ્નેશ શાહ નામના 2 એન્ટ્રી ઓપરેટરોને ત્યાં આજે સવારે દરોડાની કાર્યવાહી થઈ હતી. કુલ 6 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. જિગ્નેશ શાહ અને સંજય શાહ પૈકી જિગ્નેશ શાહના મકાનમાંથી આશરે 19 કરોડ જેવી રકમ મળી છે. મિથુન, આ ખૂબ જ મોટા સમાચાર છે. શરૂઆતમાં સવારના સમયમાં ઘરના અમુક ભાગોમાંથી 10 કરોડ જેવી રોકડ રકમ મળી. ત્યારબાદ ઇન્કમટેક્સને શંકા હતી કે હજુ પણ વધુ રોકડ રકમ અલગ અલગ વિસ્તારોમાં છુપાવવામાં આવી છે. તો આખા મકાનની તલાશી લેવામાં આવી. મકાનના જુદા જુદા ભાગમાંથી સાંજ સુધીમાં વધુ 9 કરોડની રોકડ રકમ મળી આવી. 18 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. આ ઉપરાંત આ લોકો શેર બજાર સાથે સંકળાયેલા હોવાના કારણે 19 જેટલા ડીમેટ એકાઉન્ટ પણ મળી આવ્યા છે. તમામ તપાસ હજુ સુધી ચાલુ છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે રાત સુધી કે સવાર સુધીમાં વધુ બેનામી વ્યવહારો ઝડપાશે. મિથુન જી, જે આઈટીનું જે સર્ચ ઓપરેશન છે હજુ પણ ચાલી રહ્યું છે, તો બીજા કોઈ પણ નામો સામે આવે તેવી શક્યતા છે? મિથુન, આ આખું જે છે એન્ટ્રી લેવડ દેવડનો આખો આ મામલો છે. આપણે ત્યાં અમદાવાદમાં જે બેનામી વ્યવહારો કરતા અનેક મોટા માથાઓએ આ બંને શાહબંધુ પાસેથી એન્ટ્રીઓ લીધી હતી, જેના સંદર્ભમાં જે રોકડ રકમમાં પૈસા ચૂકવાયા હતા એ રોકડ રકમ ઇન્કમટેક્સને મળી આવી છે. કુલ 19 કરોડ જેવી રોકડ રકમ મળી આવતા લગભગ કરોડો અબજોના ટ્રાન્ઝેક્શન થયાનું ઇન્કમટેક્સ વિભાગ માની રહી છે. આ બંને શખ્સોનો મેઇન બિઝનેસ શેર બજાર સાથે સંકળાયેલા લોકો સાથે હતો. શેર બજારમાં એક શેરનો ભાવ કોઈ પણ એક ભાવ હોય તો એ ભાવને કઈ રીતે ઉપર લઈ જવો અને આખો બેનામી વ્યવહાર કેવી રીતે કરવો તેનું આખું એક ષડયંત્ર ચાલી રહ્યું હતું. ઇન્કમટેક્સે દરોડા પાડીને આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના અનેક નામાંકિત લોકોના નામ આ બંને શખ્સો સાથે જોડાયેલા હતા. એ તમામને ત્યાં પણ ઇન્કમટેક્સની તપાસ આવે તેવી સંભાવના છે. ઇન્કમટેક્સે થોભો અને રાહ જોવાનો સંકેત આપ્યો છે. હજુ પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ બંને શખ્સોને ત્યાંથી બેનામી વ્યવહારોને લગતા ઢગલાબંધ દસ્તાવેજો કબજે કર્યા છે. આ દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે. આ ચકાસણી દરમિયાન પણ કેટલું બેનામી રોકાણ થયું છે તેનો પણ અંદાજ આવશે. પરંતુ એક સ્પષ્ટ અને ખૂબ જ મોટી બાબત એ છે મિથુન કે અમદાવાદ અથવા તો ગુજરાતના આઈટીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 19 કરોડ જેવી રોકડ રકમ હાથ લાગી છે. મિથુન જી, એવું કહી શકાય કે આઈટીને આ જે જગ્યા છે તેનું જે પગેરું છે કેવી રીતે હાથ લાગ્યું, કારણ કે 19 કરોડ જેટલી રકમ આઈટી વિભાગે કબજે કરી છે ત્યારે? મિથુન, અત્યારે આપણે ત્યાં જે રીતે રોકડ વ્યવહારનો માત્રા વધી છે, ખાસ કરીને જે બેનામી વ્યવહારોમાં રોકડની જ લેવડ દેવડ થતી હોય છે, આઈટીનું એક ખાસ સર્વેલન્સ ડિપાર્ટમેન્ટ હોય છે. એ સર્વેલન્સ દરમિયાન ચોક્કસ પ્રકારની બાતમી મળી હતી કે આ 2 એન્ટ્રી ઓપરેટર દ્વારા મોટા પાયે કાળા નાણાંની હેરાફેરી થઈ રહી છે, જેના ભાગરૂપે ઇન્કમટેક્સે વોચ ગોઠવી હતી, માહિતી એકત્રિત કરી હતી અને ઇન્કમટેક્સની કલમ 132 હેઠળ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક જે શાહબંધુ છે એ જોધપુર વિસ્તારમાં રહેતા હતા, બીજા એક વ્યક્તિ અમદાવાદના બીજા એરિયામાં રહેતા હતા. આ બંને શખ્સોની ઓફિસ પાલટી વિસ્તારમાં આવેલી છે. ઇન્કમટેક્સે તેમના ઘેર ઉપર દરોડાની કાર્યવાહી કરી હતી, જ્યારે તેમની ઓફિસમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. પરંતુ સૌથી મોટી બાબત એ છે કે જિગ્નેશ શાહના મકાનમાંથી 19 કરોડ જેવી અધધ રોકડ રકમ હાથ લાગી છે.
તમામ રોકડ રકમ કબજે કરવામાં આવી છે. જે દસ્તાવેજો મળ્યા છે તેની ચકાસણી ચાલી રહી છે અને એ વાત પણ બહાર આવી છે કે આ બંને સાથે કનેક્શન ધરાવનાર અમદાવાદના અનેક નામાંકિત વ્યક્તિઓને ત્યાં પણ ઇન્કમટેક્સની તપાસ આવી શકે તેમ છે. મિથુન. જી આભાર દીપકજી માહિતી આપવા બદલ. તો અમદાવાદમાં એન્ટ્રી ઓપરેટરોને ત્યાં આઈટી દરોડાનો જે મામલો છે તેમાં વધુ 9 કરોડની રકમ મળી આવતા કુલ 19 કરોડની રોકડ રકમ આઈટી વિભાગે કબજે કરી છે અને હજુ પણ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જિગ્નેશ અને સંજય શાહને ત્યાં દરોડા પડ્યા છે. 18 બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે અને આમની સાથે સંકળાયેલા જે લોકો છે તેમની પર પણ આ દરોડા પડી શકે છે અને તેમની પાસેથી પણ રોકડ મળી આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે. તો 19 કરોડ સુધીની જે રકમ 19 કરોડ જેટલી રકમ છે તે તો મળી આવી છે. વધુ રકમ પણ મળે તેવી શક્યતા જોવાઈ રહી છે. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે અને અમૂલની ચોકલેટ ફેક્ટરીના ઉદ્ઘાટનમાં હાજરી આપે તેવી પણ શક્યતા છે. આવતીકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળશે. સવારે 10 વાગે કેબિનેટની મળનારી બેઠકમાં રાજ્યમાં યોજાનારા આગામી કાર્યક્રમો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારી, વડાપ્રધાનના જન્મદિનની કાર્યક્રમની, ગાંધી જયંતિની ઉજવણી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમ અંગે ચર્ચા થશે. સાથે જ રાજ્યમાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં અછત કે અર્ધ અછતની કાર્યવાહી બાબતે પણ વિચારણા થશે. વિધાનસભાના સત્રમાં આવનારા વિધેયકો બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. ભાજપના યુવા મોરચા અધિવેશનમાં નીતિન પટેલે પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં ભાજપની સરકારે બહુ પહેલા જ વેટ ઘટાડી દીધો હતો. સાથે જ તેમણે કહ્યું કે દેશમાં માત્ર ને માત્ર ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ પર માત્ર 20% જ વેટ છે, જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ઇંધણ પર 25 થી 30% ટેક્સ લેવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ રાજ્યની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. અમદાવાદના જીએમડીસીના કન્વેન્શન હોલમાં બીજે વાયએમનું અધિવેશન યોજાયું, જેમાં રાષ્ટ્રીય મહામંત્રી અભિજાત મિશ્રાએ વિવાદિત નિવેદન આપ્યું. તેમણે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને માનસિક રોગી બાળક ગણાવ્યા અને તેમની સરખામણી પોગો ચેનલના કાર્ટૂન સાથે કરી.
ખેડાના યાત્રાધામ ડાકોરમાં આજથી 2 દિવસની કોંગ્રેસ કાર્યકરોની જિલ્લા કક્ષાની પ્રશિક્ષણ શિબિર શરૂ થઈ. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં બેઠક શરૂ કરવામાં આવી. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોને ટ્રેન કરી પ્રજા સુધી પહોંચાડવામાં આવશે. કાર્યકરોને ટ્રેન કરવા માટે કોંગ્રેસ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ઓક્ટોબરમાં પણ પ્રદેશ કક્ષાની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવશે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સહિતના નેતાઓ હાજર રહેશે. નવસારીના વિજલપોર પાલિકામાં નારાજ ભાજપ સભ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત કરવામાં આવી. અવિશ્વાસ પ્રસ્તાવથી વિજલપોરનું રાજકારણ ગરમાયું. જિલ્લા કલેક્ટર અને પાલિકાના સીઓ સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી. જેતપુર સાડી યુનિટોને જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે જેતપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે મંજૂરી લઈને ચાલતા યુનિટને કોઈ મુશ્કેલી નહીં આવે. બીજી તરફ મંજૂરી વગરના અને પ્રદૂષણ ફેલાવતા યુનિટ બંધ કરવા સુધીના પગલાં ભરવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સિવાય કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પોતાની જીત થઈ હોવાનો દાવો કરી રહ્યા છે ત્યારે રાદડિયાએ જણાવ્યું કે આ કોઈ જીતનો કે રાજકીય વિષય નથી. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા. હાઈકોર્ટે બચાવ પક્ષની દલીલ ફગાવીને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બચાવ પક્ષના વકીલે રજૂઆત કરી હતી કે રાજસ્થાન અને પાલનપુરનો કેસ સમાન છે. ચાર્જશીટ પણ રજૂ કરાઈ છે, તેથી રિમાન્ડની જરૂર નથી. જોકે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે બંને કેસ અલગ છે અને તપાસની જરૂર હોવાથી 14 દિવસના રિમાન્ડ આપવામાં આવે. જો કે આ હાઈકોર્ટે સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. હાલ સોશિયલ મીડિયામાં સુરત પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. રવિવારે એમ્બ્રોઇડરી યુનિટો બંધ રાખવાને રસ્તા પર ઉતરેલા કામદારને પીઆઈ એનડી ચૌધરીએ જાહેરમાં ઢોર માર માર્યો હતો. પોતાની માંગ સાથે રસ્તા પર ઉતરેલા કામદારને પીઆઈએ રીઢા આરોપીની જેમ ઢોર માર માર્યો હતો. ત્યારે કામદારને લાફા અને લાઠી વડે માર મારતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગત રવિવારે એમ્બ્રોઇડરી યુનિટ બંધ રાખવા મુદ્દે કામદારોએ બંધ પાળ્યો હતો, જેમાં કામદારોની માંગ હતી કે તેમને અઠવાડિયામાં રવિવારે 1 દિવસ રજા આપવામાં આવે. અમદાવાદમાં આયકર વિભાગે અમદાવાદમાં 2 મોટા એન્ટ્રી ઓપરેટરને ત્યાં દરોડા પાડીને સપાટો બોલાવ્યો. આયકર વિભાગે બાતમીના આધારે દરોડા પાડીને અંદાજે 19 કરોડ રૂપિયા રોકડા ઝડપી પાડ્યા છે. આયકર વિભાગની તપાસમાં 10 દરોડા પાડવામાં આવ્યા અને અલગ અલગ મકાનમાંથી રૂપિયા મળી આવ્યા. આયકર વિભાગે અમદાવાદમાં એક સાથે 6 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં જિગ્નેશ શાહ અને સંજય શાહને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ. આયકર વિભાગને શંકા છે કે આ બંને ઓપરેટરો દ્વારા શહેરના અનેક લોકો પાસેથી શેરબજારમાં ગેરરીતિ આચરીને તેની એન્ટ્રીની રકમ લેવાતી હતી. ત્યારે આ તપાસમાં અમદાવાદના અનેક નામી વ્યક્તિઓના નામ સામે આવી શકે છે. મોરબીમાં આવેલા રાજકોટ હાઈવે પર અનાસ હોટલમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. દરોડા પાડતા પોલીસે અનાસ હોટલમાં જીમખાનાની આડમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું છે. જુગારધામમાંથી પોલીસે 33 જુગારીઓ તેમજ 1.62 લાખની રોકડ, 32 મોબાઈલ જપ્ત કર્યા તેમજ 5 કાર, 5 બાઇક સહિત 21.75 લાખની મત્તા જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના કડીના કસ્બા વિસ્તારમાં જૂથ અથડામણ સર્જાઈ હતી. જૂની અદાવતમાં 2 જૂથ વચ્ચે બબાલ થઈ હતી, જેના કારણે સામે આવેલા બંને જૂથ સામસામે ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક વ્યક્તિ ગંભીર અને અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી ફૂટેલી કારતૂસ મળી આવતા તપાસ હાથ ધરી હતી. ભરૂચમાં ભારત બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસ કાર્યકરો દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવ્યા, જેમાં દુકાન બંધ કરવા નીકળેલા કોંગ્રેસ કાર્યકરના દમનનો વિડીયો સામે આવ્યો. વિડીયોમાં કોંગ્રેસ કાર્યકર અને દુકાનદાર વચ્ચે દુકાન બંધ કરાવવા જબરદસ્તી અને હાથ ચાલાકી કરી હોવાનું સામે આવ્યું. કોંગ્રેસ કાર્યકરોએ દુકાન બંધ કરાવતો દાદાગીરીનો વિડીયો સામે આવ્યો, જેમાં હાર્ડવેરના વેપારીની દુકાન ફરજિયાતપણે બંધ કરાવવા પ્રયાસ કરી રહ્યા હતા.
જે દરમિયાન કોંગ્રેસ કાર્યકર દુકાનદાર સાથે હાથ ચાલાકી કરી રહ્યા હોવાનું વિડીયોમાં જોવા મળ્યું. દુકાનદારે સમગ્ર ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. અમરેલીના એસપી નિર્લિપ્ત રાય પીએસઆઈને માર મારવાના મામલામાં પીએસઆઈ એનજી ગોસાઈએ અમરેલીના ચીફ કોર્ટમાં ફરિયાદ કરી છે, જેમાં અમરેલી એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી મોણપરા, સીટીપીઆઈ દેસાઈ તેમજ 2 પીએસઆઈ સહિત 7 પોલીસકર્મીઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી છે. કોર્ટે રેન્જ આઈજી ભાવનગરને 8 ઓક્ટોબર સુધીમાં રિપોર્ટ કરવાનો હુકમ કર્યો છે. પીએસઆઈ એનજી ગોસાઈએ થોડા દિવસ પહેલા અમરેલી એસપીએ માર માર્યાનો આરોપ લગાવીને હોસ્પિટલમાં દાખલ થયા હતા. હાલ પીએસઆઈ એનજી ગોસાઈ ભાવનગર ખાતે ફરજ બજાવે છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.